નમસ્કાર મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2024 મંગળવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઈનર્સથી. ભારતીય સેના દ્વારા ઇન્ડિયા સેલ્ફી પોઈન્ટ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાસે શરૂ કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ એફપીપીની ખરીદી માટે મઝગાંવ ડોકયાર્ડ શિપબિલ્ડર્સ લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યો છે. રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સૌથી મોટી વયના ટેનિસ ખેલાડી બન્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તપિત્તના પ્રસારણને રોકવા માટે 6 મહિના માટે પોસિબેસિલરી કેસ માટે 2 ડ્રગ રેજિમેનની જગ્યાએ 3 દવાઓ ડેપ્સોન, રિફામ્પિસિન અને ક્લોફેઝિમિનની પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈ એવોર્ડ્સમાં 2022-23 માટે શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર માટે પોલી ઉમરીગર એવોર્ડ શુભમન ગિલને આપવામાં આવ્યો છે. મહેસાણામાં રાજ્ય સરકાર દ્વારા શર્મિષ્ઠા તળાવના પાણી ઉપર પ્રોજેક્શન શો મારફતે વડનગરના ઇતિહાસ ગાથા રજૂ કરવામાં આવશે. ભારતના દિવ્યાંશસિંહ પનવારે કૈરોમાં આયોજિત આઈએસએસએફ વર્લ્ડ કપમાં પુરુષોની એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રિધમ સાંગવાન અને ઉજ્જવલ મલિકની ભારતીય જોડીએ આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સંસ્કૃતિ મંત્રાલયના ટેબ્લો ભારત લોકશાહીની માતા થીમનું પ્રજાસત્તાક દિવસ પરેડમાં 2024માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતે ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને વર્ષ 2024-25 માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિ તરીકે માન્યતા મેળવવા માટે નામાંકનમાં મોકલવામાં આવ્યું છે. એનટીપીસી લિમિટેડને ટોચના એમ્પ્લોયર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં ટોચના એમ્પ્લોયર 2024 તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ સાથે આજના ઓનલાઈનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈએ. તો પહેલું છે ફાસ્ટ પેટ્રોલ વેસલ. સંરક્ષણ મંત્રાલય દ્વારા મલ્ટીરોલ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ માટે એમડીએલ એટલે કે મઝગાંવ ડોકયાર્ડ શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવશે અને 63 મહિનામાં રક્ષા મંત્રાલયને સોંપવામાં આવશે. આ મલ્ટી-રોલ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ ભારતીય તટરક્ષક એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે સેવારત થશે, જેમાં અનેક હાઈટેક અદ્યતન સુવિધાઓ, સાધનો સાથે બહુહેતુક ડ્રોન, વાયરલેસ નિયંત્રિત રિમોટ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ, લાઇફ બોટ અને એઆઈ ક્ષમતાથી સજ્જ હશે. આ મલ્ટી વેસલ સમુદ્રની દેખરેખ અને દાણચોરી વિરોધી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય તટરક્ષકની ક્ષમતાને વેગ આપવાનો અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત અનુરૂપ દેશની સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાને વેગ આપશે તેમજ દરિયાઈ આર્થિક પ્રવૃત્તિઓને વેગવંતી કરશે અને આનુષંગિક ઉદ્યોગો ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ત્યારબાદ ઇન્ડિયા સેલ્ફી પોઈન્ટ. ભારતીય સેના દ્વારા આ સેલ્ફી પોઈન્ટ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાસે શરૂ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા સેલ્ફી પોઈન્ટ એ પ્રસિદ્ધ કલાકાર રૂબલ નાગી દ્વારા ભેટમાં આપવામાં આવ્યો છે, જેમણે જમ્મુ કાશ્મીરના અન્ય સ્થળોએ પણ આવા ઘણા સેલ્ફી પોઈન્ટ સ્થાપ્યા છે. તેઓ એક કલાકાર, લેખક અને સામાજિક કાર્યકર છે, જેઓ કૌશલ્ય વિકાસ દ્વારા ગ્રામીણ કાશ્મીરમાં મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ હાથ ધરવા અને ગ્રામીણ સાહસિકો બનાવવા માટે તેમના આર્ટ ફાઉન્ડેશન માટે પણ જાણીતા છે. ત્યારબાદ રક્તપિત્તના પ્રસારણને અટકાવવા માટેની નવી સારવાર પદ્ધતિ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરે રક્તપિત્તના પ્રસારણને રોકવા માટે નવી સારવાર પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે,
જેના માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 6 મહિના માટે પોસિપેસિલરી કેસ માટે 2 ડ્રગ રેજિમેનની જગ્યાએ 3 દવાઓની પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 3 દવાઓમાં ડેપ્સોન, રિકામ્પિસિન અને ક્લોફેઝિમિનનો સમાવેશ થાય છે. સરકારનો મુખ્ય ધ્યેય 2027 સુધીમાં પેટા રાષ્ટ્રીય સ્તરે રક્તપિત્તના પ્રસારને અટકાવવાનો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતમાં રક્તપિત્તના દર્દીઓ માટે મલ્ટી-ડ્રગ થેરાપી અંગે પગલું લઈ એક નોંધપાત્ર પગલું ભર્યું છે. WHO અનુસાર રક્તપિત્ત એ માઇકોબેક્ટેરિયમ લેપ્રી બેક્ટેરિયાના કારણે થતો એક ક્રોનિક ચેપી રોગ છે, જે મુખ્યત્વે ચામડી અને પેરિફેરલ ચેતાને અસર કરે છે. જો રક્તપિત્તની સમયસર સારવાર કરવામાં ન આવે તો તે કાયમી વિકલાંગતાનું કારણ પણ બની શકે છે. ત્યારબાદ દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ. આ પરિષદનું આયોજન કચ્છમાં કોટેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં સીવીડની ખેતી અંગે તજજ્ઞો દ્વારા મંથન કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે કચ્છમાં છેલ્લા 8 મહિનાથી આ ખેતીના વિકાસ માટે 2 સંસ્થા દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ 2 સંસ્થામાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. જેમાં વિકાસની વ્યાપક તક હોવાથી તેના વિકાસ માટેના પ્રયાસ આદરવામાં આવ્યા છે અથવા તો શરૂ કરવામાં આવ્યા છે. સીવીડની ખેતીને પ્રોત્સાહન અને તેને મજબૂત બનાવવા અને વિકસિત કરવા પર પરસોત્તમ રૂપાલા દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર શેવાળની ખેતી માટે જરૂરી તમામ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. કચ્છમાં સીવીડની ખેતીની તક માટે સંશોધન કરનારી સંસ્થા સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો તેમજ લક્ષદ્વીપની સીવીડ કંપનીના ઉદ્યોગ સાહસિકો તેમજ હરિ એસ શિવાકરે તેમના અનુભવો અને આંતરદ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ. સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2024-25માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ માટે ભારતનું નામાંકન મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ હશે તેવી જાહેરાત કરી છે. આ ઐતિહાસિક નિર્ણય મરાઠા લશ્કરી વારસાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને ઓળખે છે, જે ભારતની ઐતિહાસિક સીમાચિહ્નોની સમૃદ્ધ ટેરેસ્ટ્રીનું પ્રદર્શન કરે છે. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ ભારતના વિવિધ પ્રદેશોમાં ફેલાયેલા કિલ્લાઓ અને તેની વ્યૂહાત્મક માળખાની શ્રેણીનો સમાવેશ કરે છે, જે મુખ્યત્વે મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલા હતા. આ નામાંકન મરાઠાઓના સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાની જાળવણી અને ઉજવણીના મહત્વને રેખાંકિત કરે છે. આ નામાંકનમાં 12 ઘટકો છે, જેમાં સાલહેરનો કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી કિલ્લો, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ અને મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ અને તમિલનાડુમાં ગિંડી કિલ્લોનો સમાવેશ થાય છે. આ વિવિધ ઘટકો વિવિધ ભૌગોલિક અને ભૌતિક ક્ષેત્રોમાં વિતરિત મરાઠા શાસનની વ્યૂહાત્મક લશ્કરી શક્તિઓનું પ્રદર્શન કરે છે. 17મી અને 19મી સદી વચ્ચે વિકસિત થયેલા ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ એ મરાઠા શાસકો દ્વારા કલ્પના કરાયેલ અસાધારણ કિલ્લેબંધી અને લશ્કરી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને
દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.